બરોબર. તો શું કીધું છે આપણને? જોડકા યોગ્ય રીતે જોડો. તમને જોડકા મેં કીધું એમ કે તમને આવડે જ છે, તમે ભણી જ ગયા છો, તમે આ વસ્તુ બધી જ ભણી ગયા હશો, એટલે તમને જો તાત્કાલિક આવી જશે. જેવું હું અહીંથી બોલીશ કે આનો આન્સર શું આવશે, તો તમારા સામેનું જે બ વિભાગ હોય એમાંથી તમારે શોધી અને મને કહી દેવાનું કે આનો આન્સર આ આવશે. બરોબર છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. પહેલું જોડકું છે, જુઓ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તમને. બરોબર છે. તો પહેલું જે છે એમાં શું કીધું છે, અહીંયા મેં તમને કીધું ને કે એક ક્રમ છે, એમાં અ વિભાગ છે અને બ વિભાગ છે. એમાં આપણે તમારે અ વિભાગનું જે સાચો આન્સર બ વિભાગમાંથી ગોતવાનો છે. ચાલો પહેલું રોલ નંબર 52. રોલ નંબર 52. હા, તો હવે જો કીધું છે પહેલું ભોજનનું પાચન કરનાર. ભોજનનું પાચન કરનાર, તો સામેથી શું જવાબ આવશે? આંબળા આવશે, દાડમ આવશે, લીંબુ આવશે, જમરૂક આવશે કે કેરી આવશે? શું આવશે? ભોજનનું પાચન કરનાર આમાંથી કયું ફળ આવશે સામેથી? શું આવશે? આંબળા. લીંબુ આવે. જો મેં કોને પૂછ્યું છે? અને આન્સર કોણે આપ્યો મને? લીંબુ. વેરી ગુડ, સરસ. લીંબુ આવશે. એટલે આપણે પહેલું છે એ અહીંયા લીંબુ સાથે જોડી દેશું. બરોબર છે. ચાલો ત્યાર પછી રોલ નંબર 64. રોલ નંબર 64. 64 રોલ નંબર છે. હામીશ. તો બીજામાં શું આવશે? ઠંડક. આ બીજું છે. ઠંડકનો ગુણ ધરાવતું ફળ. એ કયું ફળ છે જે ઠંડકનો ગુણ ધરાવે છે? કયું ફળ છે જે ઠંડકનો ગુણ ધરાવે છે? આંબળા, કેરી. દાડમ, જમરૂક કે કેરી? વેરી ગુડ, કેરી. સરસ હો ભાઈ. આ તે ક્યાંય જોયું છે કે તને એમનેમાં કીધું? ખૂબ જ સરસ આન્સર આપ્યો. ચલો ત્રીજું. વિટામિન સી અને લોહ તત્વ મળે. 68 રોલ નંબર 68. શું આવશે? 68 રોલ નંબર. ત્રીજામાં શું આવશે? વિટામિન સી અને લોહ તત્વ મળે. શેમાંથી મળે વિટામિન સી અને લોહ તત્વ? 68, 74. મોપ સહિલ. 74. 5. મોપ સોહિલ 75 રોલ નંબર. હામીશ. શું આન્સર આવશે ત્રીજામાં? વિટામિન સી અને લોહ તત્વ મળે. આમળામાંથી, દાડમમાંથી કે જમરૂકમાંથી? દાડમમાંથી મળે. ના ના મિસ, આમળામાંથી. આમળામાંથી મળે આપણને. બરોબર છે. ચલો હવે ત્યાર પછી ત્રીજું, ચોથું. ઝાડા ઉપર અંકુશ લાવે છે. કોઈને ડાયેરિયા થઈ ગયા હોય, કોઈને ઝાડા ઉલટી થઈ ગયા હોય, તો કયું ફળ ખવડાવે છે? મને કહો જી. ચાલો હવે મિસ આપણે હા 4 જણા છીએ. કોઈ પણ આન્સર આપી દેવો. બરોબર. ઝાઝા બોયઝ આવી જશે એટલે હું વારાફરતી કરીશ. અત્યારે કોઈ પણ એક આન્સર આપો. ઓકે. દાડમ. વેરી ગુડ. 71. તો દાડમ થયું. હવે શું કીધું છે પાંચમું? વિટામિન. હા 70.
1. ઓકે, તો 71 વિટામિન એ મળે છે. શેમાંથી વિટામિન એ મળે છે? કયું ફળમાંથી? કહેશો મને? શેમાંથી મળે છે વિટામિન એ? જો તમારી સામે છે ને આપેલું જ છે. છેલ્લું એક જ બાકી છે. શું આવશે જવાબ ભાઈ? કોણ કહેશે? જમરૂખ. વેરી ગુડ. એક જ વસ્તુ બાકી હતી, જમરૂખ. તો તમે જોયું કે ભોજનનું પાચન કરનાર તો શું આવે? લીંબુ. ઠંડકનો ગુણ ધરાવતું ફળ કેરી. વિટામિન સી અને લોહ તત્વો મળે આમળા. ઝાડા ઉપર અંકુશ લાવે દાડમ અને વિટામિન એ મળે જમરૂક. તો આપણે જોયું કે આટલી વસ્તુથી આપણને આ બધું મળે છે. ચલો હવે ત્યાર પછીની આપણે જોઈએ તો શું છે. જુઓ હવે ત્યાર પછી આટલું આપેલું છે. તો એમાં પહેલું કીધું છે આપણને, પહેલું એવું કીધું છે કે વિશિષ્ટ સંખ્યા. તો વિશિષ્ટ સંખ્યા એટલે શું? કઈ સંખ્યા આવશે? લઘુત્તમ સામાન્ય અવયવ, 4, 1, 2 કે ગુરુત્તમ સામાન્ય અવયવ? વિશિષ્ટ સંખ્યા કઈ આવશે આમાંથી? ચાલો જી મને કહો જી, વિશિષ્ટ સંખ્યા કઈ આવશે? ગુરુત્તમ સંખ્યા. કઈ? ગુરુત્તમ સંખ્યા. નહીં, ગુરુત્તમ સંખ્યા નો આવે. તમને કોઈ પૂછે, તમે 4th ભણી ગયા છો, વિશિષ્ટ સંખ્યા એટલે શું? કઈ એવી સંખ્યા છે જેની સાથે બધા જ સાથે એને જોડી શકાય? તો વિશિષ્ટ સંખ્યા આવશે 1. શું આવશે? 1. એકને વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે છે. બરોબર છે? ચલો ત્યાર પછી ગુસા એટલે શું? તમે લસા ગુસા ભણ્યા છો હજી કે હજી તમે નહીં ભણ્યા હોય? તો ગુસા એટલે શું? ચલો ગુસ્સા એટલે શું? 4. હે? 4? જુઓ ગુસ્સા એટલે ઈ શોર્ટ ફોર્મ આપેલું છે ગુરુત્તમ સામાન્ય અવયવનું. આ જે ગુરુત્તમ સામાન્ય અવયવ, આ જે ગુ છે ને એનું ગુરુત્તમ, પછી શા છે એનું સામાન્ય અને અ છે એનું અવયવ. એનું ફૂલ ફોર્મ થયું અને એનું શોર્ટ ફોર્મ થાય ગુસા. લસા ગુસા તમારે હવે તમે આગળ ભણશો ને એટલે તમારે લોકોને લસા ગુસ્સા આવશે ભણવાના, એવા દાખલા આવશે લસા ગુસ્સાના. તો એ જે લસા ગુસ્સા છે એનું શોર્ટ ફોર્મ ગુસા. તો ગુસ્સાનું ફૂલ ફોર્મ થશે ગુરુત્તમ સામાન્ય અવયવ. બરોબર છે? તો લસાનું ફૂલ ફોર્મ શું થશે? ચાલો મને કહો જી, શું આવશે લસાનું? હેલો મિસ. હા બોલો. 77 રોલ નંબર જોઈન થઈ ગયો. હો. ઓકે બેટા. ચાલો મને હવે ત્રીજું કહો. ત્રીજું શું આવશે લસા નું? મિસ 4 આવશે. 4. 4? અચ્છા, હવે આપણે કર્યું હમણાં ગુસ્સા માટે શું કર્યું? ગુરુત્તમ સામાન્ય અવયવ. તો લસા માટે શું આવે? તમને સામે જ આપ્યું છે લઘુત્તમ સામાન્ય અવયવ. શું આવે?
લઘુત્તમ લઘુત્તમ સામાન્ય સમાનતા અભતવ. અવયવ. હા, એ એનું ફૂલ ફોર્મ છે. મેં હમણાં તમને ગુમાં શીખડાવ્યું એવી જ રીતના નું લઘુત્તમ, સાનું સામાન્ય અને અનું અવયવ. બરોબર છે. ચાલો ચોથું. સૌથી નાની વિભાજ્ય સંખ્યા. તમે વિભાજ્ય અને અવિભાજ્ય તમે મિસ શીખી ગયા છો. ચાર મિસ એક ચાર છે. એક હા, એકી સંખ્યા અને બેકી સંખ્યા તમે શીખી ગયા છો. તો શું આવશે? મિસ 4 આવશે 4. વેરી ગુડ. હા, સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. આન્સર તમે આપી શકો છો, તમને આવડતો હોય તો ઝડપથી. બરોબર છે. ચલો પાંચમો. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. મિસ એ 2. 2 છે. વેરી ગુડ. તમે એકી સંખ્યા અને બેકી સંખ્યા તમે થર્ડમાં જ ભણી ગયા છો. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. પછી તમને ખબર છે તો કઈ પણ બીજી કઈ કઈ આવે? યાદ છે કોઈને? ચાલો એ તમે ભણજો અને પાછું યાદ કરજો. જો વિશિષ્ટ સંખ્યા 1 છે. ગુસા તો ગુરુત્તમ સામાન્ય અવયવ. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. પછી સૌથી નાની વિભાજ્ય સંખ્યા એટલે 4 છે અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એટલે 2 છે. બરોબર છે. હવે પછીનું જોડકું જોઈએ. ચાલો. મને કરાવો. પહેલું. આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશની રાજધાની કઈ થશે? આ બધા રાજ્યો છે. અ વિભાગમાં બધા રાજ્યો છે અને બ વિભાગમાં બધી જ એની રાજધાનીઓ છે, એના પાટનગર છે. તો આંધ્રપ્રદેશનું પાટનગર કયું થશે? જેમ કે આપણું ગુજરાત છે તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે. એવી જ રીતના આંધ્રપ્રદેશનું પાટનગર કયું થશે? ચલો મને કહો. શું આવશે? ઈટાનગર, ભોપાલ, હૈદરાબાદ, લખનઉ કે શિમલા? મિસ હમ. મિસ ઈટાનગર આવશે. નહીં. મિસ બીજા શિમલા. નહીં. બીજા કોઈ આન્સર આપી શકે છે? બીજા હોતે ખાલી સાંભળવાનું નથી. મિસ એમાં હૈદરાબાદ સાત આવશે. હા, સાચું પડે કે ખોટું પડે તમે બોલો. મિસ હૈદરાબાદ. વેરી ગુડ. આંધ્રપ્રદેશનું પાટનગર હૈદરાબાદ છે. બધા જ ને બોલવાનું છે, સાંભળવાનું નથી ખાલી. સાચું પડે કે ખોટું પડે તમે બોલો ખાલી. બરોબર છે. હેલો મિસ, હા બોલો. 63 લખી નાખો ને. ઓકે બેટા, લખી નાખું હો. હમ. લખી નાખ્યું. ચલો હવે બીજું. હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશનું પાટનગર કયું થશે સામેથી? કયું આવશે? મિસ શિમલા. શિમલા? શિમલા નો આવે. ભોપાલ. મિસ ભોપાલ. નહીં. બીજા કોઈ આન્સર? બીજા કોઈ હોય તો બોલો. બોલવાનું જ છે. તમે કેમ બીજા કોઈ નથી હોતું બોલતા? એક જ બિચારો આન્સર આપે છે. આરબિયાની. હા મિસ. શું આન્સર આવશે? ચાલો, હિમાચલ પ્રદેશ એટલે શું આવશે? ઈટાનગર, ભોપાલ, લખનઉ કે શિમલા? લખનઉ. નહીં. અરે મિસ ઈટાનગર. જો ન્યા ઈટા. નહીં, ત્યાં ખૂબ જ બરફ પડે હિમાચલ પ્રદેશમાં. તો આમાંથી કેવું સામે એવું છે તો બરફ પડે? દાદે શું આવશે? હિમાલય. હિમાલય તો છે જ. હિમાચલ શિમલા. વેરી ગુડ. 75 રોલ નંબર. શું આવ્યું જવાબ? શિમલા. ચાલો હવે ત્રીજું છે અરુણાચલ પ્રદેશ. તો અરુણાચલ પ્રદેશમાં શું આવશે?
શું આવશે મને કહો જી, ચાલો જી. કોઈને યાદ છે શું આવશે? ઈટાનગર. વેરી ગુડ. કોણે આન્સર આપ્યો? 75 રોલ નંબર. વેરી ગુડ. અરુણાચલ પ્રદેશ તો ઈટાનગર. સરસ આન્સર મળ્યો. ચાલો ચોથું, મધ્યપ્રદેશ. ભોપાલ. ઓહો, કોણે આન્સર આપ્યો? હવે સરસ પાછો 75 રોલ. 75 રોલ નંબર તો બહુ સરસ આવડી ગયું. બીજા કેમ કઈ આન્સર નથી આપતા કોઈ? બીજા બધા પણ આન્સર આપો. સરસ. મધ્યપ્રદેશ તો ભોપાલ. હવે છેલ્લે ઉત્તર પ્રદેશ તો શું આવશે? મિસ લખનઉ. હા, લખનઉ. વેરી ગુડ. બધાનો આન્સર સાચો આવ્યો. જવાબ દીધો. સરસ સરસ. ઉત્તર પ્રદેશ તો લખનઉ. હવે જો યાદ રાખજો, આંધ્રપ્રદેશ તો આવશે હૈદરાબાદ, હિમાચલ પ્રદેશ આવશે શિમલા, અરુણાચલ પ્રદેશ તો ઈટાનગર, મધ્યપ્રદેશ તો ભોપાલ અને ઉત્તર પ્રદેશ તો લખનઉ. બરોબર છે? આટલા એના પાટનગર છે. ચલો ત્યાર પછીનું જોઈએ તો ચાલો, આમાં છે ને ગ્રહ આપેલા છે. વસ્તુ સામે કઈ વસ્તુને આપણે ગોતવાની છે? અ વિભાગમાંથી, બ વિભાગમાંથી. બરોબર છે? તો પહેલું છે ચંદ્ર. શું છે? ગ્રહ છે, મુંબઈ નજીક આવેલી ગુફા છે, વિવેકાનંદ રોક છે, ઉપગ્રહ છે કે હવા ખાવાનું સ્થળ છે? મિસ ઉપગ્રહ છે. સરસ, વેરી ગુડ. ચંદ્ર છે ઈ 75 રોલ નંબર. ઉપગ્રહ છે. શું છે? ઉપગ્રહ. યાદ રાખજો. ગ્રહ કયા કયા છે? તો 9 ગ્રહ છે. સૂર્ય, પ્લુટો, નેપચ્યુન, યુરેનસ, શુક્ર, શનિ, બુધ, ગુરુ, મંગળ. આ બધા જ છે એ બધા ગ્રહો છે. અને બાકી છે આ ચંદ્ર છે ઈ ઉપગ્રહ છે. બરોબર છે? પૃથ્વી છે ઈ ગ્રહ છે પાછો. ચલો જો બીજું, શિમલા. શિમલા શું છે? વિવેકાનંદ રોક. મિસ હવા વિવેકાનંદ. ખાવાનું સ્થળ. હા, હવે ખાવાનું સ્થળ છે. હવા ખાવાનું સ્થળ. ફરવાનું સ્થળ છે. ત્યાં તમે ફરવા, હવા ખાવા જઈ શકો છો શિમલામાં. અત્યારે ત્યાં એટલો બધો બરફ પડ્યો છે કે લોકો છે ત્યાં ફસાઈ ગયા છે. આખા ઘર છે એ બરફમાં દટાઈ ગયા છે. એની ગાડીઓ છે એ પણ બરફમાં દટાઈ ગઈ છે. લોકોને પોતાની ગાડી પણ મળતી નથી. એટલો બરફ અત્યારે શિમલામાં પડ્યો છે. જો લોકો ફરવા, હવા ખાવા ફરવા ગયા ને એ લોકો બધા જ ફસાઈ ગયા છે ત્યાં. બરોબર છે? ચાલો ત્રીજું, પૃથ્વી. પૃથ્વી શું છે? મિસ પૃથ્વી એ ગ્રહ. હા, ગ્રહ. પૃથ્વી. હા, મિસ પૃથ્વી એક. 75 રોલ નંબર દીધો. હા બેટા, ઓકે 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 ઓકે. પૃથ્વી એક ગ્રહ છે. આપણે બધા એક ગ્રહ ઉપર રહીએ છીએ. જેમ સૂર્ય એક ગ્રહ છે, પૃથ્વી એક ગ્રહ છે, મંગળ ગ્રહ છે, શુક્ર ગ્રહ છે, શનિ એક ગ્રહ. એવી જ રીતના પૃથ્વી પણ આપણો એક ગ્રહ છે. બોલો બેટા. હેલો મિસ, મિસ સોહિલ ને કહો ને મિસ, ગળિયા બળિયા મિસ મને નથી જવાબ દેવા દેતો મિસ. હવે ભાઈ સોહિલ, તારે પણ તને આવડતું હોય તો બોલી જવાનું બેટા સ્પીડમાં, હો ને. અને થોડીક સોહિલ બીજા બધાને વારો આવવા દે છે, હો. ચાલો ચોથું, કન્યાકુમારી. તો શું આવશે કન્યાકુમારીમાં? મિસ વિવેકાનંદ રોડ. હમ. મિસ વિવેકાનંદ રોડ. વિવેકાનંદ રોક. બરોબર છે? સરસ, વેરી ગુડ. કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક આવેલું છે. તો એલિફન્ટા એટલે શું? મિસ મુંબઈ. મુંબઈની નજીક આવેલી મુંબઈની. ગુફા. મુંબઈની નજીક આવેલી ગુફા. 52 હા, વેરી ગુડ. તો એલિફન્ટા મુંબઈ નજીક આવેલી ગુફાઓ છે. એલિફન્ટા નામની ત્યાં ગુફાઓ આવેલી છે જે મુંબઈની નજીક
છે. તો શું શું છે જુઓ, ચંદ્ર એક ઉપગ્રહ છે, શિમલા તો એ હવા ખાવાનું સ્થળ છે, પૃથ્વી તો એક ગ્રહ છે, કન્યાકુમારી તો એ વિવેકાનંદ રોક છે, અને એલિફન્ટા તો એ મુંબઈ નજીક આવેલી ગુફા છે. બરાબર છે. તો આટલું સરસ મજાનું તમે ભણ્યા. હજી આપણે જોઈ લઈએ એના પછીનું. ચાલો, કઈ વસ્તુ ક્યાં બને છે, ક્યાં ઉગે છે, ક્યાં ખેતી થાય છે, બરોબર છે, ઈ આપણે જોવાનું છે. કયા રાજ્યમાં કઈ વસ્તુની ખેતી થાય છે? માનો કે પહેલું છે પંજાબ. પંજાબમાં શેની ખેતી થાય છે? ચાની, શણની, હેલો મિસ કાજુની, ઘઉંની, હેલો કોફીની કે મિસ તમાકુની? બોલો બેટા. મિસ કોફી ની. કાજુ શું? કાજુ કોફી. એક જ મિનિટ, એક વ્યક્તિ બોલો. બોલો. મિસ ચા 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 અને કાજુ બંને ખોટું. ચાલો, હવે સ્પીકર બંધ કરી દો. મિસ તમાકુની. ખોટું. હેલો હજી મિસ સ્પીકર બંધ. હા બેટા. 60 રોલ નંબર જોઈન થયો. ઓકે, હાજરી પૂરી લીધી. હા, હેલો મિસ કોફી આવે? ચલો. નહીં, બધાનું ખોટું. પંજાબમાં આવશે ઘઉં. પંજાબના ઘઉં છે ને એ ખૂબ જ પ્રખ્યાત છે બધી. જાજે ભાગે ક્યાંય પણ ઘઉં જાય છે તો પંજાબમાં જાય છે. બધે જ પંજાબના ઘઉં વખણાય છે. ત્યાં ખેતી પંજાબમાં ઘઉંની ખેતી ખૂબ જ થાય છે. લીલોતરી સૌથી વધારે હોય તો પંજાબમાં છે. ગ્રીનરી તો ત્યાં ઘઉંની ખેતી થાય છે. ચાલો, હવે આંધ્રપ્રદેશ બીજું. આંધ્રપ્રદેશમાં શેની ખેતી થાય છે? મિસ કાજુ થાય? હમ, કાજુ કાજુ. મિસ કોફી. મિસ કાજુ એમ. મિસ તમાકુ. તમાકુ એમ. ના મિસ સણ. શણ. મિસ ચા. ચા. હમ, મિસ તમાકુ. તમાકુ. મિસ કોફી. કાજુ થાય કાજુ. વેરી ગુડ. તમાકુ કોણે આન્સર આપ્યો? મિસ 77. વેરી ગુડ. આંધ્રપ્રદેશમાં તમાકુની ખેતી થાય છે. બરોબર છે. હવે ત્રીજું અસમ. ઈ તમને ખબર હોવી જોઈએ. આ વસ્તુનું છે ને બહુ વખણાય છે અસમનું. તમે રોજ સવારમાં ઉઠીને પીવો છો બધા. મિસ ચા હા, ચા 50 ચા. પેલા હા, તો અસમની ચા વખણાય છે. બરોબર છે. તમે બધા જ સવારમાં ઉઠીને ચા મમ્મી ચા આપો એમ કહો ને. તો એ ચાની ખેતી છે ઈ આસામમાં થાય છે. ચાલો, ચોથું કેરળ. કેરળમાં શું વખણાય છે? કાજુ હા, કેરળના કાજુ વખણાય છે. તમે ઈ બાજુ જાઓ ને કેરળ ફરવા, તો ત્યાં કાજુ છે ને બહુ સસ્તા મળે. જેમ કે આપણને અહીંયા 700 રૂપિયાના કિલો મળતા હોય તો ત્યાં જઈએ તો આપણને 200 કે 250 કે 300માં કિલો મળી જાય. એટલે બધી સસ્તા છે ત્યાં. કાજુ કેરળમાં ખૂબ જ થાય છે. એટલે યાદ રાખજો. બરોબર છે. ત્યાં એની ખેતી થાય છે. આપણે જેમ અહીંયા બધા કપાસની, મગફળી, ઘઉંની ખેતી કરીએ છીએ એવી રીતના એ લોકો કાજુની ખેતી કરે છે. સ્પીકર કારણ વગર ઓપન ન રાખવું. હું પીસી ઉપર જ બેઠી છું એટલે મને બધાનું અહીંયાથી દેખાય છે કોણ શું કરે છે એ બધું. ચલો, પાંચમું. પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ મિષ્ટાન. બંગાળમાં મિશ્રણ શેની ખેતી થાય છે? સણ વેરી ગુડ. પશ્ચિમ બંગાળમાં મિસ શણની ખેતી. 75 રોલ નંબર. શણથી શું થાય? શણ શું છે? શણ કઈ વસ્તુ છે? એનાથી શું થાય? ચાલો, મને કહો. શણ શું છે? તો એનાથી શું થાય? હમ, બોલ. કેશો કોને ખ્યાલ છે શણ એટલે શું?
સણ એટલે તમે છે ને પેલા સણના કોથળા આવે છે, તમને ખબર હોય તો ઘઉં ભરવાના. તો સણ માંથી છે ને એવી બધી ઘણી બધી વસ્તુઓ બને છે. સણના થેલી બને છે, સણનો કોથળો બને છે, ઘણી જગ્યાએ સણ માંથી લોકો સાવરણો બનાવે છે ને એવું બધું ઘણું બધું બનાવે છે. સણની ઘણી બધી વસ્તુ બને એટલે એની ખેતી કરવામાં આવે છે એના માટે. હવે છઠ્ઠું છે કર્ણાટક. કર્ણાટકમાં શું? પછી છેલ્લું એક જ બાકી રહ્યું તું એટલે બધા જ ને આવડી ગયું. વેરી ગુડ. તો કોફી. બરોબર છે. તો હવે યાદ રાખજો, ભૂલાય નહીં. પંજાબમાં શું થાય છે? પંજાબમાં ઘઉં. આંધ્રપ્રદેશમાં તમાકુ. તમાકુ. અસમમાં ચા. કેરળમાં કાજુ. પશ્ચિમ બંગાળમાં શણ અને કર્ણાટકમાં કોફી. બહુ જ સરસ. બધાએ સરસ આન્સર આપ્યા અને બહુ સરસ બધા જ કામ કરો છો. ચલો ત્યાર પછી જોઈએ આપણે એના પછીનું. હવે એના પછીનું જોડકું એવું છે કે એમાં મેં આન્સર મારાથી લખાઈ ગયા છે એટલે તમને તો આવડી જ જવાના છે. પણ એ સાચા છે કે ખોટા છે એ તમારે મને કહેવાનું છે. મેં આન્સર તો લખ્યા છે, પણ સાચા છે કે ખોટા છે? બરોબર છે. તમારે મને જવાબ આપવાનો છે કે સાચું છે કે ખોટું છે. તો પહેલું આપણને આપ્યું છે, જો આ સાઈડ છે ને બધા નદીના નામ છે વિભાગ એમાં, અને આ બાજુ એની ઉપર જે બંધ બાંધવામાં આવેલા છે ને એના નામ છે. બરોબર છે. તો પેલું કીધું છે તાપી નદી ઉપર કયો બંધ બાંધવામાં આવ્યો છે? ઉકાઈ. સાચું છે કે ખોટું છે? સ્પીકર બંધ કરી દો તમારું. સાચું છે. સાચું છે. કેટલા જણા કે છે સાચું છે? 60 રોલ નંબર કઈ છે સાચું છે. 60 કે છે, 63 કે છે. બીજા કોઈ? મિસ 77. ઈ સાચું છે એમ? હા મિસ. વેરી ગુડ. તો તમારો આન્સર સાચો છે. બરોબર છે કે તાપી નદી ઉપર ઉકાઈ બંધ બાંધવામાં આવ્યો છે. ત્યાર પછી શું કીધું છે બીજું? સતલુજ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? મિસ ભાખરા નાગલ બંધ. હા, ભાખરા નાગલ બંધ. તમે લોકો છે ને આના બંધ વિશે ભણી ગયા છો, તમને આવી ગયું છે એટલે તમને ખ્યાલ હશે આ બધા બંધ વિશે. બરોબર છે. તમે બધા જ બંધ છે ઈ ભણી ગયા છો એટલે. ચલો તો આપણે એના સામે કરીશું ભાખરા નાગલા બંધ. હવે ત્રીજું મહાનદી. મહાનદી ઉપર કયો બંધ બાંધેલો છે? હીરાકુંડ બંધ. હીરાકુંડ બંધ. હીરાકુંડ બંધ. હીરાકુંડ બંધ. સાચું હશે. જોજો અમુક જગ્યાએ મેં ખોટું મૂક્યું છે, પણ તમે એમને મારી હાર ન દોડ્યા જતા. નહીં મિસ, ખોટું છે. મિસ ખોટું છે. એમ હા મિસ ખોટું છે. ખોટું છે? હા કેટલા જણા ખોટું કે છે? મિસ મેં 77. એમ મેં તો 93. ખોટું કે છો એમ? હા મિસ. તો આન્સર છે ને ઈ સાચો છે. હીરાકુંડ છે ઈ સાચું છે. મહાનદી ઉપર કયો બંધ બાંધેલો છે? હીરાકુંડ બંધ. ચાલો ચોથું. કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર બંધ બાંધેલો છે. ખૂબ જ મોટો બંધ છે અને સૌથી મોટો નદી ઉપર. વેરી ગુડ. સૌથી મોટો બંધ છે ઈ ને કૃષ્ણા નદી ઉપર બાંધવામાં આવેલો છે નાગાર્જુન બંધ.
બરોબર છે. ચાલો પાંચમું મહાનદી, મહી નદી. કડાણા બંધ. જો મહી નદી છે એ આપણા ગુજરાતમાં આવેલી છે. ત્યાં કડાણા બંધ બાંધવામાં આવેલો છે. સરસ. ચલો ત્યાર પછી છઠ્ઠું સાબરમતી. હા, સાબરમતીમાં ધરોઈ બંધ બાંધવામાં આવેલો છે. બરોબર ને? હવે યાદ રહેશે ને કે યાદ નહીં રહે? તો ચાલો બોલો. તાપી નદી પર ઉકાઈ બંધ. હા. સતલુજ નદી પર ત્રીજું મહાનદી પર હા. ચોથું કૃષ્ણા નદી પર નાગાર્જુન બંધ. પાંચમું મોહી નદી પર અને છઠ્ઠું સાબરમતી નદી પર ધરોઈ બંધ. વેરી ગુડ. બાંધવામાં આવેલા છે. તો આ બધા જ જોડકા તમારે યાદ રાખવાના છે અને એકવાર તમે જો કોઈ બુક બનાવી હોય તો એમાં લખવાના છે. બરોબર છે? ઓકે. યાદ રહ્યું ને? જેટલા મેં આજે તમને કરાવ્યા એટલા તમારે આ 6 જોડકા છે એ કરવાના રહેશે. બરોબર? અહીં છે એ જોડકાનો પીરિયડ છે એ પૂરો થાય છે આપણો. બરોબર છે? આપણે અહીં જોડકા છે એ સરસ મજાના ભણ્યા અને મજા આવી આપણને. મજા આવી ને?